નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, બારેય રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ જણાવે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે આજે બુધવાર છે. જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ પ્રબળ હોય તેમને ધંધા રોજગારમાં કેવો ફાયદો થાય તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. વાત કરવાની છે પહેલા તો પંચાંગની. કાલે તારીખ 27/3/2025 રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, ફાગણ વદ 13 રહેશે. જે ચંદ્ર છે કુંભ રાશિમાં રહેશે અને એના મૂળાક્ષર ગ, સ અને શ રહેશે. નક્ષત્ર સતભિષા તો યોગ સાધ્ય રહેશે. જે કરણ છે એ ઘર નામનું કરણ ચાલે છે. હવે પંચક છે એટલે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહે. વિછુડો નથી. સૂર્ય અત્યારે હાલમાં મીનારક છે મીન રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં છે. 6:37 નો સૂર્યોદય તો સૂર્યાસ્ત છે 6:53 કલાકનો જોવાશે. 5:04 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 4:48 નો જોવાશે. 12:20 થી 1:10 અભિજીત મુહૂર્ત તો રાહુકાળ 2:17 થી 3:49 નો રહેશે. એકંદરે દિવસ મધ્યમ મીનારક ચાલે છે, કમૂળતા ચાલે છે, એટલે કોઈ પણ પ્રકારના સારા કામ નહીં થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે પીળા કલરની વસ્તુ પહેરો, પીળા કલરની વસ્તુ ખાઈને દિવસની શરૂઆત કરો. જેમ કે ચણા છે, ચણાની દાળ છે, મૂગ દાળ છે, એવી કોઈ પણ પીળા કલરની વસ્તુ શરૂઆત કરો દિવસની. એટલે વસ્તુ ખાઈને કરો તો કાલનો દિવસ તમારા માટે બહુ સારું થાય. એટલે સવારે ઉઠીને પહેલા મગની દાળ, ચણાની દાળ કે ચણા એ ખાઈ લેવાનું અને પછી દિવસની શરૂઆત કરવાની. દિવસ સારો અને લાભદાયી જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું છે 6:37 થી 8:10 જે શુભ ચોઘડિયું છે. બીજું લાભ ચોઘડિયું 12:45 થી 2:17. ત્રીજું અમૃત ચોઘડિયું 2:18 થી 3:48. પછી એકવાર ફરીવાર શુભ ચોઘડિયું 5:21 થી 6:53 છે. રાત્રિનું ચોઘડિયું અમૃત 6:53 થી 8:20 કલાકનું છે. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્ય કરવા છે તો આ ચોઘડિયા થાય, જોઈન થાય. બીજું, કાલે કોઈ સારા કામ નહીં થાય, માંગલિક કામ નહીં થાય, કારણ કે મીનારક ચાલે છે, કમૂળતા ચાલે છે. પણ કોઈ કામ છે કે જે કરવું જરૂરી છે તો આ ચોઘડિયા જોઈને કરી શકાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. આજે બુધવાર છે. જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ ખૂબ જ પ્રબળ હોય તે લોકોને ધંધા રોજગારમાં કયા પ્રકારનો ફાયદો થાય તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. હવે બુધનો જે ગ્રહ છે ને એને સીધો આપણે મેનેજમેન્ટ સાથે જોડેલો છે. જ્યોતિષમાં બુધ ગ્રહ એટલે મેનેજમેન્ટ થયું. એટલે કુંડળીમાં જો બુધ તમારો પ્રબળ હોય તો તમે મેનેજમેન્ટને લગતા કોઈ પણ પ્રકારના વેપાર, ધંધા, રોજગાર કરો એમાં તમને સફળતા મળે. હવે પહેલું કે ભાઈ બુધ ગ્રહ પ્રબળ ક્યારે હોય? જ્યારે કુંડળીમાં બુધ 3 નંબર એટલે કે મિથુન રાશિનો કે પછી બુધ 6 નંબર હોય એટલે કે કન્યા રાશિનો હોય ત્યારે બુધ પ્રબળ થાય છે. ફરીવાર, બુધ 3 નંબરનો કે 6 નંબરનો હોય ત્યારે બુધ પ્રબળ ગણાય. જો તમારી પણ કુંડળીમાં બુધ 3 નંબરનો કે 6 નંબરનો હોય તો તમને હું જે આ વેપાર ધંધા કહું છું એ કરી શકો. એક તો સારામાં સારું કેફે ખોલી શકો. કેફેનું કામ ખાવા પીવા સાથે મેનેજમેન્ટનું પણ આવે. તમે કેવી રીતે કેફેના લોકોને મેનેજ કરો, કેફેમાં કેવું મેનેજ કરો છો. બુધને યુવરાજ કીધો છે. યુવરાજ એટલે એક રાજાશાહી, એક રાજા, એટલે કે સરકાર, રાજાને લગતા કોઈ પણ પ્રકારના અન્ય કાર્યો હોય તેમાં તમે જોડાઈ શકો છો. એ પ્રકારના વેપાર ધંધા કરો છો. બીજું કે જે લોકોનું કામ ઇવેન્ટથી છે, ઇવેન્ટ મેનેજમેન્ટ કરે છે. મેનેજમેન્ટ આવ્યું ને,
એટલે જે લોકો ઇવેન્ટ મેનેજમેન્ટનો વેપાર ધંધો કરે છે એ લોકોની કુંડળીમાં ખાસ બુધ બહુ પ્રબળ જોઈએ. જે લોકોની કુંડળીમાં બુધ સારો હોય, લોકો બહુ જ સારા ઇવેન્ટ મેનેજર હોય, એમની ઇવેન્ટ કંપની બહુ મોટી નામ કરે, તરક્કી કરે. સાથે જે લોકોની કુંડળીમાં બુધ સારો હોય એ લીલા શાકભાજીના વેપાર ધંધો પણ બહુ સારો કરી શકે. લીલું શાકભાજીનું જથ્થાબંધ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકે, વેચાણ કરી શકે. પણ એના માટે તમારી કુંડળીમાં બુધ મિથુન કે કન્યાનો હોવો જોઈએ. સાથે બીજી વસ્તુ કે જે લોકોની કુંડળીમાં બુધ પ્રબળ હોય એ લોકો મેનેજમેન્ટ ક્ષેત્ર એટલે કે પછી ફાઇનાન્સ આવી ગયું, હ્યુમન રિસોર્સિસ આવી ગયું, કે પછી અકાઉન્ટિંગ કે સીએ આવી ગયું. જે લોકોને સીએ ની ફર્મ ખોલવી છે, અકાઉન્ટન્ટની ફર્મ ખોલવી છે, એ લોકોની કુંડળીમાં બુધ મિથુન રાશિનો કે કન્યા રાશિનો હોય તો એ લોકોની ફર્મ બહુ જ સારી ચાલે. ઓડિટિંગની કંપની છે, બહુ જ સારી ચાલે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની કંપની છે, એ લોકો બહુ જ સારા. જે લોકોને બેન્કિંગ ક્ષેત્રોમાં, લોનમાં, પછી અન્ય ફાઇનાન્સ બેન્કિંગ મેનેજમેન્ટમાં આગળ વધવું છે, એવા વ્યક્તિઓની કુંડળીમાં પણ બુધ પ્રબળ જોઈએ. હવે કદાચ બધાની કુંડળીમાં તો બુધ પ્રબળ ના હોય, તો બુધને પ્રબળ કરવા શું કરવું? દર બુધવારે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ અને ભગવાનને લીલું જામફળ, એક જાસૂદનું ફૂલ અને એક લીલું જામફળ ભગવાન ગણપતિને દર બુધવારે ચડાવવાથી તમારા બુધ ગ્રહમાં પાવર આવે છે. તમારો જે તે વેપાર ધંધો રોજગાર હોય તે સારો ચાલે છે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને નવી શરૂઆત થાય, નવો દિવસ, નવી વસ્તુ, નવી શરૂઆત સાથે લાભદાયી થાય. સમયગાળો યાદગાર બને, હકારાત્મક રીતે વિચારો, પોઝિટિવ વિચાર આવે, પણ મન ક્યાંક ને ક્યાંક નાનું મોટું પરેશાન રહી શકે છે. નારંગી શુભ કલર, શુભાંક 2 છે. વૃષભ રાશિ વાળા નાની મોટી પ્રવૃત્તિ થાય, નવી પ્રવૃત્તિ થાય. ચંચળતા છોડી દેવી, અમુક થોડીક ચંચળતા છે તે ચંચળતાને છોડી દેજો. તમારી યોજના સફળ થશે, સાથે માનસિક શાંતિ પણ મળશે. પોપટી શુભ કલર, શુભાંક 7. મિથુન રાશિની વાત કરીએ તો નવા માર્ગ મળે, નવા રસ્તા ખુલે, નવી જગ્યાએ નવી વસ્તુ જાણવા મળે. સામાજિક તથા ધાર્મિક કાર્યો થાય. જે તે વસ્તુ કરી રહ્યા છો ત્યાં કોઈ નાની મોટી ખલેલ ના પહોંચે તેનું ધ્યાન રાખીશું. મુશ્કેલીથી બહાર અવાશ, નાની મોટી મુશ્કેલીઓમાંથી બહાર અવાય. પીળો શુભ કલર તો શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળા કોઈ કપટ ના કરે તમારી જોડે, તેનું ધ્યાન રાખજો. લોકો ખોટું કપટ કરવાનો પ્રયત્ન કરશે તો કપટ ના થાય તેનું ધ્યાન રાખવું. આર્થિક હાલત સુધરતી દેખાય છે. તમારું સપનું ખૂબ સારું થાય, સાકાર થાય. મનમાં જટિલતા છોડજો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. વાત કરીશું સિંહ રાશિની. નવા ગુરુ બનાવવાની ફરજ આવે, નવા વ્યક્તિઓ સાથે તમારે સંપર્ક કરવો પડે. અમુક લોકોનું તમે છે ને ગાઈડન્સ લો છો, પણ એ ગાઈડન્સમાં કોઈક દિવસ ભૂલ થઈ જાય છે. અમુક વ્યક્તિની સલાહ લીધી કે ભાઈ આ જગ્યાએ પૈસા મૂકીશું, આમ કરીશું, પણ એ 19-20 થઈ ગયું. એ નવા વ્યક્તિઓ જોડે સંપર્ક કરો. પ્રોપર્ટીને લગતા સોદા સાકાર થઈ શકે એમ છે. જમીન મકાનને લગતા કામોમાં સારી સફળતા છે. ભાગીદારનો સહકાર મદદરૂપ રહેશે. ભાગીદારનો સહકાર લાભદાયી રહેશે. ખોટી શંકા કુશંકા કોઈની ઉપર કરવી નહીં. કોઈની ઉપર ખોટી શંકા કરીને તમારો દિવસ અને સામેવાળાનો દિવસ બગાડવો નહીં. આસમાની શુભ કલર, શુભાંક 9 રહેશે. તો વાત કરીશું કન્યા રાશિ. ખર્ચાળ સાહસ થાય, શાંતિભર્યો દિવસ મનાય. ઘણી જૂની યાદો, વિસ્મરણીય વાતો તાજી થશે. દિવસ સારો છે, ઉત્તમ છે. ભૂરો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે સમસ્યા સાથે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સંજયભાઈ છે. જી મારે પ્રશ્ન પૂછવો છે. હું છેલ્લા 7 વર્ષથી આ બધી રીતે હેરાન છું. આર્થિક, માનસિક, શારીરિક, ફેમિલીની દ્રષ્ટિએ. યશ, કીર્તિ, માન, સન્માન, ધન બધું નુકસાની થાય છે. મારી જન્મ તારીખ છે 16/10/64. જી જન્મનો સમય? જન્મનું સ્થળ છે પોરબંદર. જન્મનો સમય? સાંજે 5 થી 5:30 ની વચ્ચે. જી મારે શનિની 7:30 છે કે નહીં, અને આ 29 પછી મારો સમય કેવો રહેશે? કઈ ઉપાય એવો કરવાનો હોય કે કઈ એવું નડતર જેવું હોય તો પ્લીઝ મને કહેશો. કુંભ રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન છે, ધનિષ્ઠા નક્ષત્ર, એકાદશીનો જન્મ અને શુક્રવારનો દિવસ હતો. 12મા સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ છે અને 29 તારીખ પછી કુંભ રાશિનો જે શનિની પનોતી છે તે ત્રીજે તબક્કે પહોંચવાની છે. એના માટે બને તો તમે સર્વપ્રથમ તો શનિના મંત્રો જાપ કરવાનું શરૂઆત કરી લો. દરરોજે ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરો. લોખંડની વીંટી બીજી આંગળીમાં શનિવારના દિવસે શનિ મહારાજને બતાવીને પહેરવાથી તમારા જીવનમાં લાભ થશે. કુંડળીમાં 12મે શનિચંદ્ર છે, 8મે બુધ છે અને મંગળ પણ કર્કનો હોવાથી જીવનમાં આધિવ્યાધિની ઉપાધિ રહ્યા કરે, માણસના જીવનમાં હેરાનગતિ થાય. અને એમાં તમે અત્યારે મહાદશા જુઓ તો બુધની મહાદશા ચાલુ થઈ છે અને અત્યારે હાલમાં શુક્રની અંતરદશા ચાલી રહી છે. તો સ્વાભાવિક છે કે તો શનિચંદ્રનો વિષયોગ છે, સાથે શનિની સાડાસાતી પણ તમને હેરાન કરે અને એનો ત્રીજો તબક્કો આવવાનો છે. તો મેં જે કીધું છે તે વસ્તુ કરજો સાહેબ, એનાથી તમને ઘણો એવો લાભ જોવાશે. તમારી ઘણી એવી પરિસ્થિતિ સુધરશે. દર શનિવારે 27 લવિંગની માળા સરસિયાના તેલમાં ડુબાડવાનું અને કાળા દોરામાં એનું માળા ભગવાન શનિ મહારાજને ચડાવવાની, જેથી તમારા જીવનમાં આ જે તે વસ્તુ છે તે નડતર દૂર થાય. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હાલો. હા, મારા બાબા માટેનો પ્રશ્ન છે. જન્મ તારીખ 18/4/2003. જી જન્મ સમય સવારે 7:55. જી જન્મ સ્થળ માધવપુર જેડ. એને નોકરીના યોગ ક્યારથી ચાલુ થાય છે? જી તુલા રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, બીજની તિથિ છે. કુંડળીમાં શુક્ર બહુ પ્રબળ છે સાહેબ, અને બીજું કે એને મંગળ મકરનો પણ બહુ જ ઊંચનો થયો છે. જે રીતેની મહાદશા અંતરદશા ચાલે, શનિની મહાદશા છે, શુક્રની અંતરદશા 7/3/2025. એટલે કે ટૂંકમાં હવે આ મહિનાથી જ ચાલુ છે એની અંતરદશા, એટલે આ મહિનાથી એને ઘણો એવો લાભ જોવા મળશે અને જૂન જુલાઈ સુધીમાં એને સારી જગ્યાએ નોકરી મળી જશે. ચિંતા ના કરો. દરરોજ જે એને ચંદનનો ચાંદલો કરાવીને ઘરની બહાર મોકલવાનું રાખો ને ગુલાબનું અત્તર લગાવીને ઘરની બહાર મોકલો. એક તો ગુલાબનું અત્તર લગાવે અને ચંદનનો ચાંદલો કરે. જૂન જુલાઈ સુધી કોઈ સારા સમાચાર ચોક્કસથી મળશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી બેન બોલો. જય શ્રી કૃષ્ણ. મારે મારા બાબા વિશે પૂછવું છે. જી શું છે? જન્મ તારીખ છે 20/9/2002. 20/9/2002. સમય સવારે 8:30. જન્મનું સ્થળ જામનગર. શું પ્રશ્ન છે? એને નોકરી યોગ ક્યારે છે? સરકારી મળશે કે પ્રાઇવેટ? કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, શુક્રવારના દિવસે બાળકનો જન્મ હતો. શતભિષા નક્ષત્ર ચાલી રહ્યું હતું અને 14ની તિથિ હતી. શુક્ર સ્વગૃહી છે, સૂર્ય બુધનો આદિત્ય યોગ છે, મંગળ પણ બહુ જ સારો છે અને ગુરુ પણ ઊંચનો છે. કુંડલી બહુ જ સારી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી બેન. બધું ઓટોમેટિક એને સરસ થઈ જશે. એના 3 ગ્રહ સ્વગૃહીને સારા બન્યા છે, એનાથી વિશેષ કશું જ ના જોઈએ અને 3 સારા સ્થાનમાં છે. કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો. સરકારી નોકરી પણ બહુ સારી મળશે અને બહુ આગળ વધી શકે એમ છે. પોતાનો વેપાર ધંધો કરે એમાં પણ બહુ આગળ વધી શકે એમ છે. તેજસ્વી છે છોકરાનું ફ્યુચર, ચિંતા કરવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી બોલો. હેલો. જી સંભળાય છે, બોલો. હેલો. 11/3/99. જી જન્મનો સમય? જેતપુર. સમય સવારે 6:05. જી
પ્રશ્ન? આપણે ગવર્મેન્ટ જોબમાં લેણા દેણી છે કે પ્રાઇવેટમાં, અને બીજું કે એને લગ્નની વાત 90-99% આવીને અટકી જાય છે, તો લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે લેણા દેણી છે? જી. ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, નોમની તિથિ અને ગુરુવારનો દિવસ છે. શુક્ર છે એ બહુ જ સારો બન્યો છે, મીન રાશિનો ઉંચનો થઈને બેઠો છે. 7મા સ્થાનનો માલિક સૂર્ય એની કુંડળીમાં લગ્નના સ્થાનમાં જોવે છે, જેના કારણે એને 99% પહોંચીને બધું અટકી જાય. જ્યારે 7મા સ્થાનમાં પાપગ્રહની દ્રષ્ટિ કે પાપગ્રહ બેઠો હોય ત્યારે જ આવું થાય કે બધી વાતો આવે અને પછી પૂરું થઈ જાય, અટકે. સૂર્યના મંત્ર જાપ કરાવીને એક સૂર્યનું યંત્ર એની પાસે રખાવો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે. જળ ચડાવ્યામાં લાલ ચંદન નાખીને એક સૂર્યનું યંત્ર એની પાસે રાખીને રોજ એને કંકુનો ચાંદલો કરે કાં તો લાલ ચંદનનો ચાંદલો કરે, અને આટલું કરશે તો એનાથી લાભ થશે. ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃના મંત્રનો જાપ દરરોજ જે 108 વાર કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે આપણે ફરી રાશિ ભવિષ્ય તરફ જોઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, કોઈક કામ કરતા કરતા નાની મોટી મુશ્કેલી પણ આવે અને નાની મોટી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે. મહેનત રંગ લાવશે, તમારું ધાર્યું કામ પૂર્ણ થશે. બાળકોને પ્રોત્સાહન આપજો. પ્રેમમાં કોઈ ઉતાવળી પગલું ન લેતા, પ્રેમમાં તમે 100 વાર સમજી વિચારીને કાર્ય કરજો. ગુલાબી શુભ કલર, શુભાંક 5. વાત કરીએ વૃશ્ચિક રાશિની, દિવસ સારો, સુંદર અને યાદગાર બનશે. વડીલોની સલાહથી કામ કરવાની મજા આવશે. પ્રેમ જીવનમાં સારો વળાંક આવે અને વતનની યાદ આવે. તમારા જૂના જે તે વતનમાં કે જૂના જે તે ગામમાં રહેતા હોય તેની યાદ આવે. ભૂરો શુભ કલર, શુભાંક 1. ધન રાશિને ઘરમાં નાના મોટા ફેરફાર થાય. ઘરને લગતી કોઈ વસ્તુઓમાં નાના મોટા ફેરફાર થાય. બિનજરૂરી તણાવ ટાળજો. મોટો સમય તમારા માટે મળે નહીં, ખાસ સમય તમારા માટે મળે નહીં. દિવસની દોડધામમાં પસાર થાય દાડો. જવાબદારી મળે, નાની મોટી જવાબદારીનું સોંપન થાય. લીલો શુભ કલર, શુભાંક 2. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે જણાવશું કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે. મકર રાશિને કોઈની જોડે કાલે અણગમો ના થાય, બોલવાનું ના થાય, કોઈ જોડે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. એકલો સમય પસાર કરવાનું મન થાય, થોડુંક એકલું રહેવાનું મન થાય, દુનિયાની દોડભાડથી થોડુંક દૂર રહેવાનું થાય. તમારું વ્યક્તિત્વ લોકો કરતાં કંઈક જુદું પડે. ધીરજથી કામ લેવું. જાંબલી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિને બાળકો તરફથી સારો એવો ફાયદો થાય, બાળકો તરફથી લાભ થાય. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરજો, અથવા તો વિચારીને સમજીને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા. નાની મોટી જગ્યાએ પૈસા રોકતા પહેલાં 100 વાર વિચારવું. કાલે કુંભ રાશિને પ્રેમનું જીવન બહુ જ સારું રહે અને પીળો શુભ કલર, શુભાંક 6 રહે. મીન રાશિને મહેનત કરવાની જરૂર છે. ધાર્યું પરિણામ કરવું છે, મળતું નથી. થોડીક મહેનત કાલે વધારે કરજો, ધાર્યું પરિણામ મળશે. કોઈ ખટી શંકા કુશંકા કોઈની ઉપર ના કરતા, અને બીજું લોકો ઉપર કારણ વગરનો ગુસ્સો ના કરતા, તેનું ખાસ ધ્યાન રાખીશું. પરિવારમાં ખુશીના સમાચાર એકાદ મળશે અને એકદમ તાજગી, ફ્રેશનેસનો અનુભવ થાય. દિવસ સારો પસાર થાય, હાસ્યમાં પસાર થશે. વાદળી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, પહેલા તો કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર પર એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. આવનારું 2025નું વર્ષ કાલે જેનું પણ 27/3/2025નું જેનું પણ છે વર્ષ કેવું રહેશે, શું છે ડિયર એન્જલ, શું કહી રહી છે જાણીશું. તો ભાઈ લખ્યું છે 2 ઓફ કપ્સ અને શું સૂચવે છે 2 ઓફ કપ્સનો ટેરોટ. તો લખ્યું છે કે ભાઈ હાઈ ડિસિઝન્સ, અવોઇડન્સ, વિંગ ઓપ્શન્સ. અમુક જગ્યાએ તમને ઓપ્શન મળે, વિકલ્પ મળશે. આ કરું, પેલું કરું, આમ કરું કે એમ કરું. વડીલની સલાહ લઈને જે તે વિકલ્પ ગોતી લેજો અને તમારા મનથી નિર્ણય ત્વરિત લઈ લેજો. બીજું, જે તે સમયની અંદર ટાઈમ ફ્રેમની અંદર તમને કોઈ કાર્ય કરવાનું કે અથવા તો પસંદગીનું કાર્ય તમને સૂચવવામાં આવે, મેં કીધું ને વિકલ્પ આવશે, આ કે પેલું, એનું નિર્ણય ત્વરિત લઈ લેવાનો અને પછી એમાં આગળ વધવાનું છે. નકારાત્મક વસ્તુઓ કે નકારાત્મક વ્યક્તિઓને તમારી જોડે આવવા નથી દેવાના, હાવી નથી થવા દેવાના. શું કરવાથી આખું વર્ષ સારું જશે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, સવાર ઉઠીને ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ 11 વાર બોલે, વર્ષ સારું ને સુંદર જશે. દિવસ દરમિયાન, વર્ષ દરમિયાન આખું આ રોજ કરશું. કાલે જેનો પણ જન્મદિવસ છે લાભદાયી થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.
દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.